નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી। દાહોદ શહેરમાં મહિલા બાળ વિકાસ વિભાગ તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર તથા જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત રોજગાર ભરતી મેળો અને રોજગાર શિબિર, મહિલા અધિકાર અંગેની જાગૃતિ સેમિનારનું દાહોદ જિલ્લામાં ચાકલિયા રોડ પર આવેલ કૃષ્ણ પ્રણામી સમાજવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટતંત્ર દાહોદ નારી વંદન ઉત્સવ અંતર્ગત સ્વાવલંબન દિવસ નિમિત્તે જોરદાર ભરતી મેળો, સ્વરોજગાર શિબિર અને મહિલા અધિકાર તથા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લાની 5 થી 7 કંપનીઓ આવી હતી અને 300 થી 400 બહેનોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને આ રોજગાર ભરતી મેળામાં નામ નોંધણી કરવામાં આવી હતી અને મહિલા અધિકાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં રોજગાર કચેરીના અધિકારીઓ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, મહિલા પોલીસ વિભાગ, મહિલા બાળ વિકાસ અધિકારી તેમજ સરકારી વહીવટતંત્રની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નરેશ કતીજા સાથે કેમેરામેન જયમીન ભાભોર, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। આજરોજ નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં જિલ્લાની કચેરીઓ અને જિલ્લા વહીવટતંત્ર દ્વારા જિલ્લા રોજગાર કચેરી અને દહેજ પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા સ્વાવલંબન દિવસે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારી પાસે દાહોદ જિલ્લાની 5 થી 6 કંપનીઓને અમે ઇન્વિટેશન આપ્યું હતું, જેમાં 250 થી 300 બહેનોના ભાગરૂપે અમારી પાસે 270 વેકેન્સીના અંતર્ગત 250 થી 300 બહેનોએ ઇન્ટરવ્યૂ આપ્યા છે અને સૌ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે સિલેક્શન થઈને આગળ વધે એવા શુભેચ્છા સાથે અમે આજે આ પ્રોગ્રામ અહીંયા રાખ્યો હતો। હવે જિલ્લા રોજગાર કચેરીમાંથી મારું નામ ધર્મેશ ચૌહાણ છે અને શૈલેષભાઈ મેડા જિલ્લા રોજગાર વહીવટી તંત્ર દ્વારા ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહ અંતર્ગત નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ છે, જે અંતર્ગત આજરોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગ સ્વરૂપ 270 નોકરી ઉત્સુક બહેનોને આજે વિવિધ પ્રકારના જે સંસ્થામાંથી 5 કે 6 સંસ્થાઓ આવેલ છે, જે નોકરીદાતાઓ દ્વારા બહેનોને નોકરી આપવામાં આવેલ છે। આજરોજ આપનું શુભ નામ? મારું નામ પરમાર અશ્વિનભાઈ રતનસિંહ છે। હું જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અંતર્ગત જિલ્લા કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।